આ ભાઈને તમે જોયો હશે, એ રહ્યો પરફોર્મ કરવા આવ્યો હતો, રેપિંગ કરવા આવ્યો હતો સ્ટેજ ઉપર. એના આર્ટ ઉપર એટલી વાત નહીં થઈ હોય જેટલી વાત એના શરીર ઉપર થઈ હતી. અને ભાઈએ એવું કીધું હતું કે મારે એટલા પૈસા કમાવા છે કે પછી કોઈ મારા શરીરની વાત ના કરે, મારા આર્ટની વાત કરે કે પૈસાદાર જો એની વાત કરે. પણ હકીકત તો એ છે કે ભાઈ અંબાણી કાકાના છોકરાને એના શરીર વધારે છે તો લોકો જ્યારે બી વાત કરે ઓનલાઈન તમે જુઓ તો એની વાત કરતા હોય છે. તમારા શરીરને તમારી આર્ટને, તમારા શરીરને તમે કેટલું દાન ભાવ કરો છો, તમે કેટલા સારા માણસ છો, તમે કયું કામ સારું કરી શકો છો, તમે દિલથી કેટલા જેન્યુઅન માણસ છો, એને કંઈ લેવા દેવા નથી, રાઈટ. એકદમ પાતળો માણસ હોય એ બી આ બધી વસ્તુઓ હોઈ શકે છે, અને એકદમ ઓવરવેટ હોય એ બી આ બધી વસ્તુઓ હોઈ શકે છે. પણ જે પહેલી વસ્તુ દેખાય ને એ છે આપણું શરીર. એ વસ્તુ તમે વર્ક નહીં કરો ને એની ઉપર, કે આપણે એ વસ્તુ એ નહીં રાખીએ ને તો ભલે ગમે તેટલે આપણે દુનિયામાં ઘણા લોકો, અને મને તો આઈ રિયલી રિસ્પેક્ટ કે જે લોકો દુનિયાની આ બધી ટિપ્પણીઓ સાંભળીને એમના કોન્ફિડન્સ ઉપર કોઈ ફરક નહીં પડતો. પણ ઘણા બધા એવા છે કે જેને ફરક પડે છે, અને જે લોકોને ફરક પડે છે એ દિશામાં જઈ રહ્યા છે ને કે ભાઈ મને કંઈ ફરક પડતો નથી, મારે કંઈ મારી હેલ્થ ઉપર કામ નહીં કરવું. દેટ્સ અ રોંગ ડિરેક્શન ટુ ગો. મારે ભલે ફરક નથી પડતો, કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ ભલે હું જાડો છું તો જાડો છું, પણ હું હેલ્ધી થવા માટે કામ કરી રહ્યો છું. અને એવું નહીં કે ખાલી શરીર ઉતારવા માટે. શરીર ઉતારવું ઇઝ વન વે ઓફ બિંગ હેલ્ધી, રાઈટ. પણ તમે રોજ ચાલવા જતા હોય, તમે હેલ્ધી ખાવાનું ખાતા હોય, રાઈટ, તમે બધી આદતો એવી કરતા હોય કે જેનાથી તમારા બોડીની લોન્જિટિવિટી સારી રહે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે ગમે તેટલા પૈસા કમાઈ લો, તમે ગમે તેટલા મોટા કંપનીના CEO થઈ જાઓ, તો એ પહેલું લોકો એ જ જોશે કે ભાઈ તમારું શરીર કેવું છે. એટલે એના ઉપર વર્ક કરવાનું કદી બંધ નહીં કરવાનું. અને લોકો જજ કરે એના લીધે તમે શોર્ટકટ બી નહીં અપનાવો કે ભાઈ આ બધા મને ઓવરવેટ કહે છે કે જે બી ટર્મ્સ યુઝ કરતા હોય એના કારણે હું શોર્ટકટો લઈ લઉં કે ભાઈ બધી કેટલી વસ્તુ માર્કેટમાં ચાલી રહી છે. આદતો સાથે ઘણા લોકોનું વજન ઉતર્યું છે અને ઉતરે છે. તમે વેબસાઇટ ઉપર તમે જોયું હશે, ઘણા બધા ટેસ્ટિમોનિયલ લખેલી છે. ખાલી સિમ્પલ આદતો ચેન્જ કરીને, સિમ્પલ ડાયટ પ્લાન ચેન્જ કરીને હેલ્થ સારી થઈ શકે છે. થોડી એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી કરીને હેલ્થ સારી થઈ શકે છે. એટલે એ વસ્તુ ઉપર ગીવઅપ ના કરી દેશો અને એમ ના વિચારશો કે બીજું બધું તમે અચીવ કરશો તો લોકો એ આઈડેન્ટિટીને ભૂલી જશે. આ હેલ્ધી થવું ઇટ્સ એન આઈડેન્ટિટી થિંગ નાવ. એ હવે એવી વસ્તુ નથી કે થવા ખાતર થવું છે કે હું લાંબુ જીવી શકું એટલે થઈ શકું છે. બિંગ હેલ્ધી, લુકિંગ હેલ્ધી ઇઝ યોર આઈડેન્ટિટી. કે એ રીતે તમને લોકો ઓળખે છે કે ભાઈ આ માણસ છે એ દિશામાં નથી, કે એવી હાલત નથી કરી રહ્યો હેલ્થની કે થોડા ટાઈમની અંદર કોઈ રોગ ઘૂસી જ જવાનો છે. ઘણા લોકો છે એને તમે આમ ઓબ્વિયસલી લાગે છે કે બીજો આ 10 વર્ષમાં બીજી દિશામાં નહીં જાય તો એને અમુક તકલીફો શરીરના રિલેટેડ થવાના ચાન્સીસ બહુ વધારે છે, રાઈટ. હોપફુલ ઇટ મેક સેન્સ. ભલે બીજી બધી વસ્તુઓ તમે પ્રાયોરિટાઇઝ કરતા હોય, હેલ્થને પ્રાયોરિટાઇઝ કરવાનું ના છોડતા, નહીંતર લાઈફમાં ગમે તેટલી સક્સેસ મળશે, તમારી આઈડેન્ટિટી, તમારું કોન્ફિડન્સ, તમે કેવા લાગો છો એની જોડે જોડાયેલા રહેવાના ચાન્સીસ બહુ વધારે છે. શેર કરજો જેને સાંભળવાની જરૂર હોય. કોઈને ખોટું લાગ્યું હોય તો સોરી. કોઈ બી ઓવરવેટ એમની ઈચ્છાથી નથી હોતું, કે કોઈ એકદમ સ્કિની બી એમની ઈચ્છાથી નથી હોતું, પણ એના ઉપર વર્ક કરતા રહેવું એ જરૂરી છે. ટેક કેર.